હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો આજના લેક્ચરમાં આપણે MVBU જે આપણે એસ્ટિમેટર છે ને એક્ઝામ્પલ્સ જે કરીએ છીએ એ જ કરવાના છે. આજના લેક્ચરમાં બે એક્ઝામ્પલ કરશું અને એક MVBU અને MVU એસ્ટિમેટર મેં તમને કીધું હતો. તો એ બે વચ્ચે કેવી રીતે શું થોડો ડિફરન્સ છે એ થોડુંક આજે આપણે સમજશું, બરાબર. પણ પહેલાં એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો પહેલાં તો એ જ એક્ઝામ્પલ કરાવું છું જે તમને ગઈકાલે મેં કીધું હતું કે હોમવર્કમાં કરવાનું છે. તમે જો કર્યો હોય તો ચેક કરી લેજો સાચો છે કે નહીં, અને જેણે નથી કર્યો એના માટે આખો એક્ઝામ્પલ આજે આપણે જોઈ લઈએ છીએ, બરાબર. શું કહે છે? ચેક વેધર there exists the MVB estimator for any parametric function based on a random sample of size n from normal 0 sigma square. હવે અહીંયા આપણે MVB એસ્ટિમેટરનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં જે ચેક કરીએ છીએ એ જ જોવાનું છે. પણ આમાં નોર્મલ 0 સિગ્મા સ્ક્વેર એનો અર્થ શું કે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે અહીંયા આપણી પાસે, અને એટલા માટે જનરલી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય, બે પેરામીટર છે આપણી પાસે, મ્યુ અને સિગ્મા સ્ક્વેર, રાઈટ. પણ અહીંયા મ્યુ આપણને 0 કહી દીધું છે એટલે હાલ આપણી પાસે એક જ પેરામીટર છે, સિગ્મા સ્ક્વેર. કારણ કે આપણે આની પહેલાં જેટલા પણ ડિસ્ટ્રીબ્યુશન જોયા ને બધા સિંગલ પેરામેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન હતા, એક જ પેરામીટર હતો બધામાં. એટલે આપણે એની માટે તે આપણો એસ્ટિમેટર, અનબાયસ એસ્ટિમેટર, MVB એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કરતા હતા, રાઈટ. પણ અહીંયા શું છે, બે પેરામીટર છે એટલે ઘણીવાર કહી દીધું હોય, આમાં તમને કહી દીધું છે 0 સિગ્મા સ્ક્વેર, આઈધર તમને એવું કહી દીધું હોય કે નોન, અનનોન, બરાબર છે. એટલે એની પરથી તમને ખબર પડી જાય કે આપણે કયો લાઈક કોને નોન છે તો એનો અર્થ એવો કે જાણીતો છે, એટલે બીજા પેરામીટર માટે જ આપણે એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કરતા હોઈએ, બરાબર. તો ચલો જોઈએ સોલ્યુશન. લેટ x follows normal 0 sigma square. The PDF of x will be fx sigma square is equals to 1 upon sigma under root 2 pi into e raised to minus x square upon 2 sigma square. કારણ કે મ્યુ 0 છે એટલે અંશમાં નહીં તો શું હોય, આ તો 1 upon sigma under root 2 pi as it is છે. બાકી શું હોય નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં, e raised to minus 1/2 x minus mu whole square upon sigma square, પણ મ્યુ 0 છે એટલે x square upon sigma square, રાઈટ. અને એક્સની રેન્જ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી લખેલી છે, સિગ્મા ઓલવેઝ ગ્રેટર ધેન 0 કારણ કે આપણો વેરિયાન્સ છે. નેક્સ્ટ જોઈએ. હવે શું કીધું છે, x1 x2 અપ ટુ xn શું છે, રેન્ડમ સેમ્પલ છે ફ્રોમ fx સિગ્મા સ્ક્વેર. અહીંયા આપણે સિગ્મા સ્ક્વેર આપણો અનનોન પેરામીટર છે, બરાબર. નહીં તો શું થતું હોય, fx થીટા લખતા, કારણ કે દરેક જગ્યા ઉપર ઓલમોસ્ટ એવું જ બનતું કે આપણો પેરામીટર છે એ થીટા હોતો હતો. અહીંયા મ્યુ નોન છે, 0 છે, એટલા માટે આપણો સિગ્મા સ્ક્વેર આપણો પેરામીટર છે. એટલે કેવી રીતે લખાય, પીડીએફનું નોટેશન શું થશે, fx સિગ્મા સ્ક્વેર. એક્સની સાથે જનરલી એ વસ્તુને જ લખતા હોઈએ કે જે આપણો પેરામીટર હોય, બરાબર. The joint PDF of x1 x2 up to xn is L of x1 x2 up to xn, sigma square, અને એને જનરલી આપણે L થી જ ડિનોટ કરીએ છીએ, so it is L. So L is equals to fx1 sigma square, fx2 sigma square into fxn sigma square, right. અને હવે નેક્સ્ટ આપણે શું કરીશું, x1 x2 up to xn સુધી જે વેલ્યુ છે એ મૂકશું, એટલે જનરલી 1 upon sigma under root 2 pi e raised to minus x1 square upon 2 sigma square. એવી જ રીતે x2 square upon 2 sigma square આવશે, અહીંયા બાજુમાં x2 માટે લખશું અપ ટુ xn, રાઈટ. xn સુધી આપણે લખવાના છીએ. તો ચલો હવે આગળ સ્ટેપમાં જોઈને આપણે જોઈએ કે L કેવી રીતે બનાવી શકાય. તો આપણે જોઈન્ટ પીડીએફ બનાવીએ, કેવી રીતે બનશે કે જુઓ, સિગ્મા 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 1 upon સિગ્મા અંડર 2 પાઈ, આ તો n ટાઈમ્સ આવવાનું જ છે. એટલે શું થશે, પહેલાં તો સિગ્મા 1 upon સિગ્મા રેસ ટુ n, રાઈટ. એટલે સિગ્મા ઉપર આવી જશે, એટલે સિગ્મા રેસ ટુ માઇનસ n, આવું તો થવાનું છે. પછી અંડર રૂટ 2 પાઈ છે, 1 upon અંડર રૂટ 2 પાઈ n ટાઈમ્સ છે, એટલે એને અંશમાં લઈ જશું, એટલે અંડર રૂટ એટલે 1/2 થાય, એટલે 2 પાઈ રેસ ટુ માઇનસ n/2, રાઈટ. 2 પાઈ રેસ ટુ માઇનસ n/2. હવે નેક્સ્ટ સ્ટેપમાં ઈ રેસ ટુ વાળો જે પદ છે આવશે, ઈ રેસ ટુ જુઓ 1 upon શું છે, માઇનસ x1 સ્ક્વેર upon 2
-x2² એટલે માઇનસ કોમન કાઢી લઈએ એટલે અંદરના બધા પદ પ્લસ થઈ જશે અને બધાના છેદમાં 1/2 σ², તો છે જ બધાના છેદમાં 2 σ² છે એટલે 1/2 σ² જે છે એને આપણે લઈ લીધું કોમન. તો અંદર શું વધશે? x1² + x2² અપ ટુ ક્યાં સુધી? xn², રાઈટ. તો આ બની ગયું આપણું L. L શું મળ્યું? σ⁻n 2π⁻n/2. અને ચલો હા, હજી એક સ્ટેપ આપણે અહીંયા કરી શકીએ કે x1² x2² xn² છે એની જગ્યાએ સિગ્મા મૂકી શકીએ. તો એ કરી જ નહીં લઈએ. σ⁻n 2π⁻n/2 e⁻1/2 σ² અને આ છે σxi², i is running from 1 to n, રાઈટ. તો આ શું બને? આપણું જોઈન્ટ પીડીએફ L મળી ગયું આપણને. σ⁻n 2π⁻n/2 e⁻1/2 σ², રાઈટ. તો હવે શું કરશું આપણે? L તો મળી ગયું છે એટલે log L, રાઈટ. તો હવે કોનો લોગ લેવાનો છે? આ જ પદનો લોગ લેવાનો છે. જોઈએ કેવી રીતે થશે આગળ. જુઓ, log L લેશું એટલે સૌથી પહેલાં તો લોગ લાગશે log σ⁻n. તો આ -n છે એ આગળ આવી જશે અને એ થઈ જશે log ઓફ સિગ્મા, રાઈટ. પ્લસ નેક્સ્ટ શું છે? જો કે પ્લસ નહીં આવે, માઇનસ થશે કારણ કે -n/2 છે એટલા માટે. એટલે આ થશે માઇનસ. હવે લોગ કોને લાગશે? 2π⁻n/2. ત્યારે શું થશે? -n/2 જે છે એ આગળ આવી જવાનું છે અને લોગ કોને લાગવાનો છે? log 2π, રાઈટ. એવી જ રીતે હવે લોગ લાગશે e⁻, જે છે એ ટર્મને. એટલે લોગ ઓફ e⁻ જે છે σxi²/2 σ². પણ આપણને ખબર છે કે ભાઈ લોગ પણ ઈના બેઝનો છે, e⁻, એટલે આપણને ફાઇનલ જે મળે એ શું મળે? જે લોગના અંશમાં છે એ આપણને નીચે મળી જવાનું છે. i is running from 1 to n xi²/2 σ², રાઈટ. આ શું છે આપણું? log L, બરાબર. log L -n log σ -n/2 log 2π minus સિગ્મા i is running from 1 to n xi²/2 σ², રાઈટ. તો હવે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપમાં? આપણને ખબર છે log L મળી ગયું એટલે log L/del સિગ્મા, રાઈટ. એટલે પાર્શિયલ ડેરિવેટિવ લેવાનું છે. કોની સાપેક્ષે? સિગ્માની સાપેક્ષે, કારણ કે પેરામીટર કયો છે આપણો? સિગ્મા. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર નથી જતા, અહીંયાથી જ ડાયરેક્ટ આપણે અહીંયા જે આપણી પાસે પદ છે એની ઉપરથી ડાયરેક્ટ આપણે અહીંયા વિકલન કરી દઈએ છીએ. -n log સિગ્મા એટલે -n કોન્સ્ટન્ટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. log સિગ્મા એટલે એનું ડેરિવેશન શું થાય? log x હોય તો 1/x, એવી રીતે log સિગ્મા એટલે 1/સિગ્મા એટલે એ થઈ જશે -n/સિગ્મા. પછી શું બીજું પદ શું છે? n/2 log 2π. તો 2π ને બધું કોન્સ્ટન્ટ છે, એમાં ક્યાંય સિગ્મા આવતો નથી એટલે એનું થઈ જશે 0. હવે x વાળી ટર્મ આવે છે, રાઈટ. તો પહેલાં તો શું થશે? સિગ્માવાળી જે છે એનું જ આપણે વિકલન થવાનું છે કારણ કે સિગ્માની સાપેક્ષે છે. એટલે i is running from 1 to n xi²/2 જે છે એ તો કોમન જ નીકળી જવાનો છે, બરાબર. એટલે વિકલન કોનું કરવાનું છે? σ⁻2 કારણ કે 1/σ² છે આપણી પાસે, 1/σ². એટલે આપણે વિકલન કરવાનું છે σ⁻2. તો σ⁻2 નું વિકલન શું થાય? -2 σ⁻3, રાઈટ. કારણ કે એક ઘાત નીકળી જશે ને -2 આગળ આવી જશે. તો એને આપણે પહેલાં તો મૂકી દઈએ આની જગ્યા ઉપર. એટલે એ આપણને કંઈક મળે છે આવું. -2 σ⁻3, બરાબર. તો હવે શું થશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એ આખું આપણે ટર્મ લખી જ નાખીએ કે વિકલન આપણને શું મળ્યું. પહેલાંનું મળ્યું છે -n/σ, રાઈટ. બીજું પદ છે એ તો 0 થઈ ગયું છે આપણું, બરાબર. હવે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને આ પદ શું હતું?
xi² હતો ડિવાઇડેડ બાય 2 સિગ્મા રેસ ટુ -2 સિગ્મા રેસ ટુ -3 એવું હતું બરાબર. એટલે 2 એનાથી અહીંથી જે પહેલો હતો એ આગળ આવી સિગ્મા રેસ ટુ -3 એટલે અપોન સિગ્મા ક્યુબ. આવું કંઈક આપણને મળવું જોઈએ ડેરિવેશન બરાબર. જોઈ લઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર છે આ રહી આપણી નેક્સ્ટ સ્લાઇડ બરાબર. તો એમાં શું છે આપણે આવ્યું એવું આવ્યું જોઈએ. પહેલા પદનું વિકલન શું છે -1 સિગ્મા -2π વાળું જે હતું એ 0 થઈ ગયું છે. xi²/2 કોમન કાઢ્યા છે એટલે હવે કોનું સિગ્મા રેસ ટુ -2 નું વિકલન કરવાનું છે. એ શું થયું -2 સિગ્મા રેસ ટુ -3 બરાબર. એટલે આપણને પદ શું મળ્યું છે -n/, સિગ્મા માઇનસ માઇનસ થઈ ગયો છે અહીંયા પ્લસ આપણી પાસે સિગ્મા xi² અપોન સિગ્મા ક્યુબ બરાબર. એટલે આપણે જે વિકલન ડેરિવેશન કર્યું હતું એ એઝ ઇટ ઇઝ જે છે આપણને મળી ગયું છે અહીંયા. હવે શું કરીએ છીએ આપણે x વાળું પદ છે આગળ લઈ લઈએ છીએ કારણ કે પ્લસ છે અને પેલું છે માઇનસ છે એટલે એને આપણે લઈ લીધું છે આગળ. સો ખાલી પદ ઇન્ટરચેન્જ કર્યા છે. નેક્સ્ટ આપણે શું કર્યું છે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં મેં આ લખ્યું છે એ પ્રમાણે આપણે કોમન કાઢ્યું છે n/, સિગ્મા ક્યુબ. હવે n/, ક્યુબ શું કામ કોમન કાઢ્યું? સૌ પ્રથમ તો આપણો અનનોન પેરામીટર જે છે એ કોણ છે σ², રાઈટ. તો આપણે જે n એન્ડ s કન્ડિશન છે આપણી પાસે અહીંયા આ શું છે નોર્મલ 0 એન્ડ σ², આ ડિસ્ટ્રીબ્યુશન આપણું આવું છે બરાબર. અનનોન પેરામીટર છે આપણો σ². હવે n એન્ડ s કન્ડિશન તમે જુઓ તો એમાં શું કીધું છે આ આપણે અહીંયા લખેલી છે n એન્ડ s કન્ડિશન એ સિગ્મા એ થીટાની જગ્યાએ થઈ જશે અહીંયા એ સિગ્મા કારણ કે પેરામીટર આપણું સિગ્મા છે. અને જે ફાઈ આ જે સાઈ સિગ્મા એ શું છે ત્યાં ખાલી સિગ્મા જ હોવો જોઈએ આપણી પાસે, એ કમ્પલસરી છે બરાબર ને. ત્યાં આપણી પાસે n હશે તો એ નહીં ચાલે એટલા માટે આપણે n કોમન કાઢીએ છીએ કારણ કે હવે તમને કઈ રીતે ખબર પડશે કે તમારે શું કોમન કાઢવું બરાબર. તો જે સાઈ થીટા હોય ને ધારો કે આપણો અનનોન પેરામીટર થીટા છે રાઈટ. તો સાઈ થીટા હોય તો જે અંદર જે લાસ્ટ ટર્મ છે અહીંયા તમારી પાસે થીટા જ હોવું જોઈએ, થીટા સિવાય બીજું કંઈ હોય તો એને કોમન કાઢી લેવાનું છે બરાબર. અહીંયા આપણો પેરામીટર σ² છે તો આપણી પાસે ઓનલી શું હોવું જોઈએ σ². એનાથી બીજી વસ્તુ હશે તો એને શું કરવાની તમારે કોમન કાઢી લેવાની છે. એટલે અહીંયા તમારી પાસે શું હતું n હતું કે નહીં હતું રાઈટ. તો એટલે એને કોમન કાઢી લીધું. અને બીજી વાત અહીંયા આપણી પાસે t છે એ કોનું ફંક્શન છે x1 x2 અપ ટુ xn છે, એક સ્ટેટિસ્ટિક છે રાઈટ, એક t છે. તો t ની અંદર કોઈ અનનોન પેરામીટર હોય એ ઇન્વોલ્વ હોય. સ્ટેટિસ્ટિક આપણે કોને કહીએ છીએ કે ધેટ ડઝન્ટ ઇન્વોલ્વ એની અનનોન પેરામીટર રાઈટ. તો અહીંયા આપણી પાસે અનનોન પેરામીટર સિગ્મા છે બરાબર. તો આપણી પાસે પહેલાં તો હું તમને દેખાડું કે આ રફ કરીએ એટલે આપણને ખબર પડશે કે આપણી પાસે જુઓ જે પહેલું પદ હતું કે નહીં અહીંયા આ જે પહેલું પદ છે આ રહ્યું એની અંદર છેદમાં સિગ્મા ક્યુબ છે તો એ કોઈ દી ચાલે કારણ કે એ તો આપણે ટી બનાવવાનો છે તો એની અંદર તો ખાલી એક્સ વાળું જ પદ હોવું જોઈએ રાઈટ. અને એન હોય તો ચાલે કારણ કે એ કંઈ અનનોન પેરામીટર નથી. તો સિગ્મા ક્યુબ આપણે એવી રીતે કોમન કાઢ્યું છે કારણ કે એ જે છે એ સ્ટેટિસ્ટિકનો પાર્ટ ન હોઈ શકે એટલા માટે કોમન કાઢી લીધું. અને બીજું જે છે આપણો આ સાઈ સિગ્મા તો અહીંયા આપણી પાસે હતું n/σ. સો સિગ્મા આપણને હોય તો ચાલે પણ n તો ચાલે એમ નથી એટલે n ને એવી રીતે કોમન કાઢી બરાબર. એટલે ટોટલી અહીંયાથી આપણે છેદમાંથી કોમન કાઢવાનું છે સિગ્મા ક્યુબ અને અહીંયા શું કોમન કાઢવાનું છે n. એટલે આપણે ફાઇનલી કોમન કાઢ્યું છે n/σ³ રાઈટ. હવે શું કરશું આપણી પાસે આ બની ગયું છે આખું ટર્મ એટલે લખેલું જ છે કમ્પેરિંગ ઇટ વિથ n and s condition for existence of MVB estimator namely del log L upon del sigma is equals to a sigma t minus sin sigma right. તો એની પરથી એ આપણને શું મળે છે એ મળ્યો આપણને આ છે આપણો એ n/σ³ રાઈટ. આ આપણને મળ્યો આપણો t અને આ છે આપણી માટે sin સિગ્મા રાઈટ. એટલે જુઓ આપણી માટે આ કયું ડિસ્ટ્રીબ્યુશન હતું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે.
નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મ્યુ નોન છે, 0 આપી દીધું છે એટલે એ નોન છે, એટલે અનનોન કોણ છે? ખાલી સિગ્મા સ્ક્વેર. તો ત્યારે આપણી પાસે MVB એસ્ટિમેટર શું મળે? સિગ્મા xi સ્ક્વેર અપોન n, રાઈટ? હવે જોઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડ. So we conclude that T is equals to sigma xi square upon n is equals to x1 square plus x2 square up to xn square upon n. એ શું છે? MVB એસ્ટિમેટર છે. ફોર થીટા એ બાય મિસ્ટેક લખેલું છે ફોર સિગ્મા સ્ક્વેર, રાઈટ? કારણ કે અનનોન પેરામીટર સિગ્મા સ્ક્વેર છે. હવે જુઓ, અહીંયા મેં આ સમ અહીંયા અટકાવી દીધો છે, આગળ કાઉન્ટ કર્યો નથી. તો તમારી માટે એક હોમવર્ક, પહેલું હોમવર્ક એ છે કે તમારે આનો વેરિયાન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણા એસ્ટિમેટરનો, રાઈટ? એટલે વેરિયાન્સની જે ફોર્મ્યુલા છે એ થીટાવાળી આપણે માનાંકમાં લખીએ છીએ, એ થીટા અપોન સાઈ ડેશ થીટા સમથિંગ, રાઈટ? એ ફોર્મ્યુલાથી તમારે વેરિયાન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બીજી વાત, હવે જ્યારે તમને કહે છે કે આ જે MVB એસ્ટિમેટર આપણને મળ્યું ને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે, એ કોના માટે મળ્યો છે? સિગ્મા સ્ક્વેર માટે, રાઈટ? સિગ્મા માટે નથી, બરાબર? સિગ્મા માટે એક્ઝિસ્ટન્સ જ નથી. જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હશે ત્યારે સિગ્માનું તમે ફાઇન્ડ આઉટ કરશો તો ફોર સિગ્મા MVB એસ્ટિમેટર મળતો નથી. એટલે તમારે ધ્યાન રાખીને જોવાનું છે કે તમને શેની માટે, તમારે રકમમાં જ લખેલું હશે કે સિગ્મા સ્ક્વેર માટે, કે નો લખેલું હોય તો જે અનનોન હોય ને એની માટે જ તે તમારે MVB એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કરવાનો હોય, બરાબર? અને નોર્મલ 0 સિગ્મા સ્ક્વેર, આપણી પાસે કોનો એસ્ટિમેટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ? સિગ્મા સ્ક્વેરનો. એટલે એ યાદ રાખવાનું છે કે આ સિગ્મા સ્ક્વેર માટે એસ્ટિમેટર છે, સિગ્મા માટે નથી, રાઈટ? સિગ્મા માટે તમે ફાઇન્ડ આઉટ કરો તો ધેર ઇઝ આઈ થિંક એક્ઝિસ્ટન્સ જ નથી એનું, રાઈટ? અને બીજું હોમવર્ક જો અત્યારે આપું છું, બીજું હોમવર્ક એ છે કે જ્યારે તમારી પાસે, એક મિનિટ હું એનું રકમ બોલી જાઉં છું, તમારે MVB એસ્ટિમેટર ઓબ્ટેન કરવાનો છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે, બરાબર? નોર્મલ મ્યુ સિગ્મા સ્ક્વેર માટે, કે જ્યાં શું છે? સિગ્મા સ્ક્વેર નોન છે. અહીંયા શું હતું? મ્યુ નોન હતું. તમારી માટે હવે શું નોન છે? સિગ્મા સ્ક્વેર નોન છે એવું કીધેલું છે. એ તમારે કોની માટે કરવાનું છે? ટૂંકમાં મ્યુ માટે, ઓકે? તો એ એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. અને ઇન કેસ તમને મળી જ જશે, કદાચ તમને સમ કરવામાં કંઈ પ્રોબ્લેમ થાય તો મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ જે છે બુક, એના 17.22 નંબરનું જે પેજ છે, 17.22, એ પેજ નંબર ઉપર એ એક્ઝામ્પલ તમને કાઉન્ટ કરીને આપેલો છે. એટલે તમે ઇઝીલી એની ઉપરથી જોઈ શકશો કે તમને log L શું મળે છે, સિગ્મા લાઈક ડેલ log L અપોન ડેલ મ્યુ શું મળે છે, બરાબર? એટલે એની ઉપરથી તમને ખબર પડી જશે. એટલે આનું સોલ્યુશન મૂકવાની મારે જરૂર પડશે નહીં, કારણ કે મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સમાં તમને મળી જશે એનું, ઓકે? તો અત્યારે મેં સિગ્મા સ્ક્વેર માટે ગણાવ્યો છે, એવી રીતે તમારે મ્યુ માટે ગણી નાખવાનું છે એ વસ્તુ. અને વેરિયાન્સ, ઓકે? હજી એક એક્ઝામ્પલ આજે આપણે જોવાનો છે. એક્ઝામ્પલની રકમ છે fx થીટા is equals to 1 upon theta e raised to minus x upon theta where 0 less than x less than infinite and equal to 0 elsewhere. તો સ્ટાર્ટ કરીએ. શું કે છે એનું સોલ્યુશન? Let x1, x2 up to xn be a random sample of size n from fx theta 1 upon theta e raised to minus x by theta 0 less than x less than infinite and equal to 0 elsewhere. હવે એઝ ઇટ ઇઝ આપણે શું કરીશું? જોઈન્ટ PDF, જેને આપણે L કહીએ છીએ. ચલો અહીંયા આપણે ટ્રાય કરીએ જોઈન્ટ PDF, બરાબર? તો L શું મળે આપણને? પહેલાં તો આપણે લખી નાખીએ 1 upon theta e raised to minus x upon theta, ઓકે? એટલે આની ઉપરથી આપણે L મેળવવાનો છે. આ L નથી, L અહીંયા મળશે. હવે જોઈએ, આપણે યાદ કરીએ કે 1 upon theta e raised to minus x1 upon theta આવશે, x2 upon theta એવી રીતે xn upon theta, રાઈટ? તો 1 upon theta 1 upon theta 1 upon theta n ટાઈમ્સ તો આવવાનું જ છે. એટલે 1 upon theta raised to n, તો એ થઈ જશે theta raised to minus n, રાઈટ? હવે શું? e raised to minus x1 upon theta e raised to minus x2 upon theta. તો જુઓ, e raised to minus 1 by theta જે છે એ તો કોમન જ નીકળી જવાનું છે, બરાબર? અને અંદર શું વધશે? અહીંયા શું વધશે ને હું અહીંયા લખું છું, x1 પ્લસ x2 પ્લસ અપ ટુ xn, આવું વધશે, રાઈટ? એ જે વધે છે એને આપણે શું કહીએ છીએ?
સિગ્મા એક્સઆઈ કહેવાય ને એને, એ છે સિગ્મા એક્સઆઈ, કારણ કે x1 પ્લસ x2 અપ ટુ xn. તો સિગ્મા એક્સઆઈ એને આપણે શું લખીએ છીએ, એલ લખતા હોઈએ ત્યારે nx બાર, બરાબર. એટલે અહીંયા આવશે એની જગ્યા ઉપર nx બાર, અહીંયા થઈ જશે nx બાર, રાઈટ. એટલે થીટા રેસ ટુ માઇનસ n ઈ રેસ ટુ માઇનસ nx બાર અપોન થીટા, એ આપણું મળે જોઈન્ટ પીડીએફ. શું મળે છે, થીટા રેસ ટુ માઇનસ n ઈ રેસ ટુ માઇનસ nx બાર અપોન થીટા, બરાબર. આ આપણને મળ્યું એલ. હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર કે ખરેખર આવી રીતે એલ મળે છે કે નહીં. આર યુ એલ, એલ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન થીટા વાળું જે બધી ફોર્મ્યુલા મૂકી છે, થીટા રેસ ટુ માઇનસ એન ઈ રેસ ટુ માઇનસ એન એક્સ બાર અપોન થીટા, બરાબર. એટલે એ આપણને મળી ગયું, આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એ બરાબર છે. હવે શું કરવાનું છે, વિકલન કરવાનું હશે, ડેલ લોગ એલ અપોન ડેલ થીટા. ક્યાં છે આપણું એલ, આર યુ આપણું એલ. હવે આપણે એનું વિકલન કરીશું. અરે સોરી, પહેલાં તો લોગ લેશું ને. હા, તો થીટા રેસ ટુ માઇનસ એન એટલે એન લોગ થીટા, રાઈટ. ઈ રેસ ટુ માઇનસ એન એક્સ બાર અપોન થીટા એટલે એનો લોગ લઈશું એટલે ઈ જે છે એ 1 થઈ જશે ને આપણને મળશે એન એક્સ બાર અપોન થીટા, રાઈટ. એટલે આ મળ્યો છે લોગ એલ, લોગ એલ આર યુ આપણું માઇનસ એન લોગ થીટા માઇનસ એન એક્સ બાર અપોન થીટા, રાઈટ. હવે શું કરવાનું છે નેક્સ્ટ, એનું વિકલન કરવાનું છે. કોનું, આ આપણું પદ રહ્યું એનું કોની સાપેક્ષે, થીટાની સાપેક્ષે. માઇનસ એન લોગ થીટાનું વિકલન થશે માઇનસ એન અપોન થીટા, કારણ કે લોગ થીટાનું 1/θ થાય એટલે. માઇનસ એન એક્સ બાર જે છે એ તો આપણે કોમન નીકળી જશે, એટલે આપણે વિકલન કોનું કરવાનું છે, થીટાનું. થીટાની એક ઘાત છે ઉપર આવશે એટલે અહીંયા જ જોઈએ આપણે, થીટા રેસ ટુ -1 થાય, બરાબર. હવે -1 વિકલન કરશું એનું ને એક માઇનસ જે છે એ આગળ આવશે એટલે માઇનસ થીટા રેસ ટુ -2, એટલે એ થઈ જશે એ થાય -1 અપોન થીટા સ્ક્વેર, રાઈટ. એટલે એન એક્સ બાર તો છે જ, અહીંયા આપણી પાસે આવે -1 અપોન થીટાનો સ્ક્વેર, ઓકે. તો હવે એને આપણે ઇરેઝ કરીને માઇનસ માઇનસ કરી દઈશું પ્લસ, માઇનસ માઇનસ પ્લસ અને 1 અપોન થીટા સ્ક્વેર. આ આપણને મળે છે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા માઇનસ એન બાય થીટા પ્લસ એન એક્સ બાર અપોન થીટા સ્ક્વેર, ઓકે. હવે નેક્સ્ટમાં શું કરીશું, આપણે જનરલી વસ્તુઓ કોમન કાઢવાની છે હવે, બરાબર. પહેલાં તો એન એક્સ બાર વાળું પદ આપણું છેલ્લે છે એ ચાલવાનું નથી, કારણ કે આપણે એક્સ બાર ક્યાં જોઈએ છે, આગળ, કારણ કે આપણું ફોર્મેટ એ થીટા, પછી કાઉન્સમાં શું છે, પહેલાં ટી છે એટલે એન એક્સ બાર વાળું આપણી પાસે અહીંયા બાર હોવું જોઈએ. એન એક્સ બાર અપોન થીટા સ્ક્વેર માઇનસ એન બાય થીટા. હવે જુઓ આપણે અહીંયા કોમન કાઢવાનું છે, કેવી રીતે કાઢશું. પહેલું પદ જે છે એમાં શું હોવું જોઈએ, ખાલી એક્સ બાર વાળું હોવું જોઈએ મને, બરાબર. એનાથી વધારે કાંઈ હોવું જોઈએ નહીં, એટલે એન થીટા સ્ક્વેર તો મારે કોમન કાઢવું જ પડે કમ્પલસરી. હવે જુઓ એન થીટા સ્ક્વેર કોમન કાઢશો ને એટલે આપોઆપ અંદર એવું ફોર્મેટ બની જશે. આ થઈ ગયું એક્સ બાર. હવે એન થીટા સ્ક્વેર કોમન કાઢ્યું છે, એન એઝ ઇટ ઇઝ, થીટા સ્ક્વેર આપણી પાસે હતું નહીં એટલે એને ગુણાવવું પડે એટલે એક્સ બાર માઇનસ થીટા. જો એન થીટા સ્ક્વેર કોમન કાઢ્યું એટલે જાતે જ બની ગયું ને, આ આપણું સ્ટેટિસ્ટિક બની ગયું. અહીંયા સાઇન થીટા આપણું અનનોન પેરામીટર જે હતું એ મળી ગયું આપણને. અહીંયા અનનોન પેરામીટરની સાથે બીજું કંઈ નથી ને અહીંયા સ્ટેટિસ્ટિક જે છે એની સાથે આપણો અનનોન પેરામીટર નથી, એટલે આ બની ગયું આપણું ફોર્મેટ, બરાબર. તો એ થીટા શું મળે આપણને, એન બાય થીટા સ્ક્વેર. સ્ટેટિસ્ટિક આપણું શું છે, એટલે એમવીબી એસ્ટિમેટર એક્સ બાર અને સાઇન ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, રાઈટ. જુઓ અહીંયા બધું એ જ લખેલું છે કે એને આપણે પછી એન એન્ડ એસ કન્ડિશન સાથે કમ્પેર કર્યું છે એટલે આપણને ટી એટલે કે આપણો એમવીબી એસ્ટિમેટર મળે છે એક્સ બાર, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. એટલે મેં કીધું એવી રીતે બધું લખી નાખ્યું છે. ઇટ ફોલોઝ ધેટ ટી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર ઇઝ ધ એમવીબી એસ્ટિમેટર ઓફ થીટા.
આપણે આની પહેલાંના એક્ઝામ્પલમાં શું લખ્યું હતું? કોનો એસ્ટિમેટર હતો? સિગ્મા સ્ક્વેરનો. અહીંયા કોનો એસ્ટિમેટર છે? થીટાનો. બરાબર, એટલે અહીંયા આપણને મળે છે એક્સ બાર એ આપણો એમવીબી એસ્ટિમેટર છે, મીન. બરાબર, હવે નેક્સ્ટ જોઈ લો કે વેરિયાન્સની ગણતરી કરી છે. વેરિયાન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ડેશ થીટા અપોન એ થીટા. સાઇન ડેશ થીટા અહીંયા શું થાય? 1 થાય, કારણ કે થીટા આપણો શું છે? પેરામેટ્રિક ફંક્શન થીટા છે, એટલે એનું વિકલન કરશું તો એ 1 થશે. અને એ થીટા શું છે? n બાય થીટા સ્ક્વેર. હવે છેદનો છેદ જશે અંશમાં, એટલે થીટા સ્ક્વેર અપોન n. એ મળી ગયો આપણે વેરિયાન્સ. હવે જુઓ, આ જે એક્ઝામ્પલ છે એ તમારે કરવાનો છે હોમવર્કમાં. બરાબર, આજે ઘણું બધું હોમવર્ક, આજે મેં આની પહેલાં કીધું, તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં જે મ્યુવાળું જે છે એ તમારે કાઉન્ટ કરવાનું છે. પછી આપણે પહેલો એક્ઝામ્પલ ગણ્યો, બરાબર, એમાં વેરિયાન્સ જે છે એ તમારે કાઉન્ટ કરવાનો છે. અને આ ત્રીજો જે છે આ એક્ઝામ્પલ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. જો આજે એમવીબી એસ્ટિમેટરના એક્ઝામ્પલ જે છે ને એનો લાસ્ટ લેક્ચર છે. હવે આની પછીના લેક્ચરમાં આ એક્ઝામ્પલ્સ કરાવવાના નથી, કારણ કે બધી ટાઈપના એક્ઝામ્પલ આમાં જે હતા એ બધા જ આવી ગયા છે. એક નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનવાળો છે ને એ થોડો આજે જ હું નહોતી કરાવવાની આ બધા એક્ઝામ્પલ, પણ જે ગઈકાલે મેં તમને હોમવર્કમાં આપ્યો તો એમાં મારે તમને એક બે વસ્તુ કહેવાની હતી. પહેલી વાત તો આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે કરો ત્યારે ધ્યાન રાખવાનું કે સિગ્મા માટેનો એમવીબી એસ્ટિમેટર મળતો નથી આપણને, એ છે સિગ્મા સ્ક્વેર માટે મળે છે. બરાબર, હવે એક મેં તમને એ કરાવી દો એટલે એની ઉપરથી મારે તમને મ્યુવાળો એક્ઝામ્પલ હોમવર્કમાં આપવાનો હતો, એટલા માટે આપણે ખાસ તો એક્ઝામ્પલ કર્યો. અને એક આ જે ટાઈમ હતો એટલા માટે આ 1/θ e - x/θ વાળો જોઈ લીધો છે. રાઈટ, તો હવે એવી આશા રાખું કે લગભગ આના એક્ઝામ્પલ પૂછાય એક્ઝામમાં તો તમારો એક પણ માર્ક કટ થવો જોઈએ નહીં. રાઈટ, કારણ કે એમવીબીનો એકાદો એક્ઝામ્પલ તો હોવાનો જ છે. બરાબર, એટલે મેક્સિમમ મેં એક્ઝામ્પલ જેટલા મને મળ્યા એટલા મેં કરાવ્યા પણ છે ને એક કરાવીને બાકીના હોમવર્કમાં પણ આપ્યા છે. એટલે જે છે તમારે આ ઇન્ફરન્સ જે છે એના એક્ઝામ્પલ મેઇન પ્રેક્ટિસનો વિષય છે. એટલે તમે જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલું તમારે સ્પીડ આવતી જશે. અને જુઓ, આગળ જશો ને એટલે તમારે લાઇકલીહુડ ફંક્શન આવવાનું છે આપણે, તો એ લાઇકલીહુડ ફંક્શન ના એક્ઝામ્પલ જ આવશે. ખાલી તમારે લાઇકલીહુડ ફંક્શન જ ફાઇન્ડ આઉટ કરીને દેવાનું છે. બરાબર, પછી એની ઉપરથી મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન આપણે જોવાનું છે. તો એ બધું આની જેવું જ છે. એટલે જેટલી તમે જોઈન્ટ પીડીએફ કરવાની, જોઈન્ટ પીડીએફના જેટલા એક્ઝામ્પલ કરશો ને એટલા તમારા માટે ફાયદારૂપ રહેશે. બરાબર, અને લાસ્ટમાં તો તમે પ્રેક્ટિસ કરશો એટલે એક્ઝામમાં છે ને તમને ખાલી તમારે લખવાનું જ હશે, કારણ કે તમને યાદ જ હશે કે આનું જે જોઈન્ટ પીડીએફ છે, આ ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે તો એનું જોઈન્ટ પીડીએફ આવું જ આવે, એક્સપોનેન્શિયલ છે તો એનું આવું જ આવે. બરાબર, જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો એનો તમને એ ફાયદો થશે. ઓકે, તો આજના જે આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું છે. અને હા, હજી એક વસ્તુ આપણે જોવાની હતી એ હું તમને કહી દઉં. જો આપણે વાત કરી હતી મેં તમને કે એમવીબી એસ્ટિમેટર અને એમવીબીયુ એસ્ટિમેટર. આપણે અત્યારે જે ભણીએ છીએ એ કયો એસ્ટિમેટર છે? એ છે એમવીબીયુઈ. રાઈટ, હવે એમવીબીયુઈ કોની ઉપરથી આવ્યો છે? જો પહેલાં તો યુએમબીયુઈ આપણે ભણીએ, યુનિફોર્મલી મિનિમમ વેરિયાન્સ અનબાયાસ્ડ એસ્ટિમેટર. રાઈટ, એમાં શું હતું કે એનો વેરિયાન્સ જે છે એ બધા અનબાયાસ્ડ એસ્ટિમેટરના વેરિયાન્સ કરતાં ઓછો હશે, ત્યારે એને યુએમબીયુઈ કહેવાય. પછી એનાથી આગળ આપણે ભણીએ ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી. ક્રેમર-રાવ ઇનઇક્વાલિટીમાં આપણે શું ભણ્યા કે કોઈ પણ એ ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી આપણને શું આપે છે? પહેલાં તો એ વેરિયાન્સનો બાઉન્ડ આપે છે કે એનાથી ઓછો વેરિયાન્સ જે છે એ શક્ય નથી. બરાબર, કોઈ પણ એસ્ટિમેટર અનબાયાસ્ડ એસ્ટિમેટર હોય એ ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ કરતાં ઓછો વેરિયાન્સ ધરાવી શકે નહીં. બરાબર, નેક્સ્ટ સ્ટેપમાં આપણે ભણ્યા એમવીબીયુઈ. એ શું હતું? મિનિમમ વેરિયાન્સ, શું હતું? મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર. રાઈટ, હા. અને પછી મેં તમને કીધું હતું કે આવો જ હજી એક એસ્ટિમેટર આવે છે, મિનિમમ વેરિયાન્સ અનબાયાસ્ડ એસ્ટિમેટર. હવે આ એમવીબીયુઈ આપણે ભણીએ છીએ મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ અનબાયાસ્ડ એસ્ટિમેટર. એ શું છે? ક્રેમર-રાવનો લોઅર બાઉન્ડ ધારણ કરે જ્યારે કોઈ પણ અનબાયાસ્ડ એસ્ટિમેટર, ત્યારે એ એસ્ટિમેટરને કેવો કહેવાય? એમવીબીયુઈ. રાઈટ, એમવીબીયુ એસ્ટિમેટર. હવે જુઓ, અહીંયા મેં જે તમને દેખાડ્યું છે ને એમાં શું કહે છે એ વાંચીએ પહેલાં તો. એની પરથી આપણને ખબર પડશે કે એમવીયુ અને એમવીબીયુઈ એ બંને કઈ રીતે અલગ પડે છે. જો પહેલાં તો શું કહે છે? ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી
provides us a technique of finding if unbiased estimator is also an MVU estimator or not. પહેલાં તો એ શું આપણને એક ટેકનિક છે એક અનબાયસ્ડ એસ્ટિમેટર ફાઇન્ડ આઉટ કરવાની, પણ ત્યારે શું થતું હોય એ MVU એસ્ટિમેટર હોય પણ ખરો, કારણ કે લખેલું જો ઇઝ ઓલ્સો એન MVU એસ્ટિમેટર ઓર નોટ, અથવા નથી પણ, રાઈટ, કારણ કે MVBU હોય એ જ MVU હોય એવું જરૂરી નથી. નેક્સ્ટ શું કહે છે, હિયર સિન્સ ધ રેગ્યુલારિટી કન્ડિશન્સ આર વેરી સ્ટ્રિક્ટ એન્ડ its application become quite restrictive. એટલે જુઓ આમાં આપણે ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી ભણ્યા ને એ પહેલાં જ કીધું હતું કે રેગ્યુલારિટી કન્ડિશન ઉપર એ કામ કરે છે, કે રેગ્યુલર PDF હોય ને એની માટે જ તે ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી આપણે ભણ્યા છીએ, બરાબર. એટલે કન્ડિશન્સ 5 કન્ડિશન છે અને લાઈક એ હોય ને તો જ આ લોઅર બાઉન્ડ બનતો હોય, એ આપણને એવું કહે છે ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી. તો એની એટલે શું થાય કે એની એપ્લિકેશન છે રિસ્ટ્રિક્ટેડ બની જાય, રાઈટ, કારણ કે આ 5 કન્ડિશન જો થતી હોય તો જ ક્રેમર-રાવ લોઅર બાઉન્ડનો વેરિયન્સ તમને મળતો હોય, તો જ એ ઇનઇક્વાલિટી પ્રૂવ થતી હોય બરાબર રીતે, બરાબર. એટલે જેની એપ્લિકેશન છે એ શું થઈ જાય, રિસ્ટ્રિક્ટેડ થઈ જાય, કે એમાંથી 5માંથી એક કન્ડિશન પણ નથી જો ફોલો કરતો ને આપણો કે જે ડિસ્ટ્રીબ્યુશન છે તો એ વેરિયન્સ લોઅર બાઉન્ડ આપણે તમે ક્રેમર-રાવની રીતે મેળવી શકતા નથી, બરાબર. Moreover, MVB estimator is not the same as an MVU estimator, since Cramer-Rao lower bound may not always be attained. હવે જો એ તો મેં પહેલાં જ કીધું કે MVBU હોય એ MVU હોય એવું જરૂરી નથી, અને ઘણીવાર શું થતું હોય કે ક્રેમર-રાવનો લોઅર બાઉન્ડ છે એ જ અટેન્ડ નથી થતો, બરાબર. જે બીજું વિકલન છે એ કંઈક એક્ઝિસ્ટન્સ ન ધરાવતું હોય, કંઈક એવું હોય, રાઈટ, ત્યારે ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ અટેન્ડ થઈ શકતો નથી. આગળ શું કહે છે, મોર ઓવર ઇફ ધ રેગ્યુલારિટી કન્ડિશન્સ આર વાયોલેટેડ then the least attainable variance may be less than the Cramer-Rao bound. હવે જુઓ આ નવું આવ્યું કંઈક, રાઈટ, કે શું થતું હોય કે રેગ્યુલારિટી કન્ડિશન્સ જે છે 5 એ ફોલો થતી નથી, વાયોલેટેડ, એટલે એનું પાલન થતું નથી. ત્યારે શું થાય, રેગ્યુલારિટી કન્ડિશન્સ જ્યારે વાયોલેટેડ થાય ને ત્યારે શું થાય કે ક્રેમર-રાવના લોઅર બાઉન્ડ કરતાં પણ ઓછો વેરિયાન્સ એ મળી શકે, બરાબર. આમાં તો આપણે શું કીધું કે ભાઈ ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ જે ધારણ કરે કોઈ પણ એસ્ટિમેટર એ બેસ્ટ કહેવાય, કારણ કે એનાથી ઓછો વેરિયાન્સ તો શક્ય જ નથી. પણ ક્યારે રેગ્યુલારિટી કન્ડિશન્સ ફોલો થતી હોય તો. હવે જ્યારે કન્ડિશન્સ જ વાયોલેટેડ છે, રાઈટ, એ ફોલો થતી જ નથી, ત્યારે શું થાય, એનાથી ઓછો વેરિયાન્સ પણ શક્ય બને છે, રાઈટ. આ એક એક્ઝામ્પલ લખેલું છે તમને, અને આ જે છે મેં આ જે લખેલું જે છે એ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિકનું જ છે, પેજ નંબર 17.27 ઉપરથી આ જે છે મૂકેલું છે. એટલે તમે એક્ઝામ્પલ 17.30 એના રેફરન્સ માટે જોશો તો એની ઉપરથી તમને આ જે સમજાવ્યું છે એ ખબર પડશે, બરાબર. ઇન ધીસ સેક્શન વી ડિસ્કસ, એટલે જો આ તો આપણે જોવાનું નથી, આ તો સફિશિયન્ટ MVU અને બ્લેકવેલાઇઝેશન હતું ને એની ઉપરથી હતું, એટલે મેં તમને સમજાવવા માટે ખાલી મૂક્યું છે કે MVBUE અને MVU, રાઈટ. હવે કારણ કે તમે ભણો એટલે આપણને તરત ક્વેશ્ચન થાય કે MVBUE તો છે આપણી પાસે, બેસ્ટ એસ્ટિમેટર છે, કારણ કે ક્રેમર-રાવનો લોઅર બાઉન્ડ અટેન્ડ કરે છે, વેરિયાન્સ સૌથી ઓછો છે, અનબાયસ પણ છે, રાઈટ. તો આ MVUની જરૂર શું કામ પડી, બરાબર ને. અને હા, રેગ્યુલારિટી કન્ડિશનની વાત પણ આપણે પહેલાં કરી હતી, તો એવો પણ પ્રશ્ન થાય કે ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી આપણે કોઈ પણ એસ્ટિમેટર માટે લાગુ કરીએ છીએ, પણ ત્યારે એવું થાય છે કે રેગ્યુલારિટી કન્ડિશન્સ છે ફોલો થતી નથી, તો શું ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી જે છે એ આપણને મિનિમમ વેરિયન્સીસ પ્રોવાઈડ કરશે કે નહીં, બરાબર. આ બંને ક્વેશ્ચન થાય, તો એ બંનેના આન્સર માટે આ એક મેં સમજાવવા માટે તમને મૂક્યું છે, કારણ કે MVU એસ્ટિમેટર જે છે એ તમારા સિલેબસમાં નથી. આપણે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જોવાનું છે પણ MVU એસ્ટિમેટર જોવાનો નથી. MVU એસ્ટિમેટર કેમ આપણે અહીંયા MVBUE માટે ક્રેમર-રાવ ઇનઇક્વાલિટીનો યુઝ કરીએ છીએ ને એના લોઅર બાઉન્ડનો, એવી રીતે અહીંયા રાવ-બ્લેકવેલ થિયોરમ આવે છે, એટલે બ્લેકવેલાઇઝેશન એને એવી રીતે ટર્મ કરવામાં આવ્યું છે, બરાબર. એટલે આ નેક્સ્ટ જે 3 લાઈન લખેલી છે એ તો પછી MVU એસ્ટિમેટર રિલેટેડ છે, એ આપણે જોવાની નથી, પણ આ હવે તમને ખબર પડી ગઈ કે MVBUE શું અને MVU શું છે, બરાબર.
એટલે ઓલમોસ્ટ આપણા તમારા બધા ડાઉટ એ જે બંનેને રિલેટેડ હોય એ ક્લિયર થઈ જાય અને એ પણ આપણને ખબર પડી જાય કે રેગ્યુલારિટી કન્ડિશન્સ જો ફોલો ન થતી હોય તો ક્રેમર રાવના લોઅર બાઉન્ડ કરતાં ઓછો વેરિયાન્સ શક્ય છે. બરાબર, એટલે આજના લેક્ચરમાં બસ હવે આપણે એટલું જ રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં હવે બને તો સફિશિયન્સી મારે સ્ટાર્ટ કરી દેવું છે. બરાબર, અને એ સફિશિયન્સી તો આમાં તે બહુ નાનું એવું છે કારણ કે એની અંદર જે આપણે ફેક્ટરાઇઝેશન થિયોરમ ભણવાનો છે એનું પણ પ્રૂફ તમારા સિલેબસમાં નથી, એટલે આપણે ખાલી સ્ટેટમેન્ટ જ ભણવાનું છે એનું. એટલા માટે એ તો હવે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિકમાં એટલા બધા એક્ઝામ્પલ પણ નથી MVBU જેટલા, એટલે હવે નેક્સ્ટ લેક્ચરથી ઓલમોસ્ટ સ્ટાર્ટ કરીશ અને એમાં થિયરી બેઝ વધારે છે, એક્ઝામ્પલ થોડા ઓછા છે. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા રાખીએ અને હા, આ જે હોમવર્ક આપ્યું છે એ કરી અને સબમિટ કરાવી દેજો અને બીજો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય એમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મ્યુ સિગ્મા સ્ક્વેરવાળા એક્ઝામ્પલમાં તો કહી દેજો, તો હું ફરીથી તમને ગણાવી દઈશ એક્ઝામ્પલ. ઓકે, તો બસ આજનો લેક્ચર અહીંયા રાખશું.